તમારું નામ? મારું નામ દેવબેન જાદવ છે. હું વોર્ડ નંબર 6 ની 10 વર્ષથી કોર્પોરેટર તરીકે સેવા બજાવી રહી છું. દેવુબેન, એવું તો શું થઈ ગયું કે ભાજપનો સાથ છોડીને કોંગ્રેસનો કેસ પહેરી લીધો અચાનકથી? જો ભાઈ, અમે ભાજપમાં ચૂંટાયા 2 વખત, અને પહેલી વખત કરતા બીજી વખત એના કરતા પણ ઝાઝા મતે ચૂંટાયા હતા. અને અમે લોકોની સેવા કરી, એવી રીતે જેવી સેવા કરી એવી રીતે અમને મત મળ્યા. અમે લોકોની સાથે રહ્યા, લોકો અમારી સાથે છે. અને અત્યારે અમે બધાને પણ હારે રાખી અને બધી પૂછી અને અમે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે કે તમે લોકો, અમે તમારું કામ કર્યું હોય તો તમે અમારી હારે રહ્યો, તો બધાનો સાથ સહકાર લઈ અને અમે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. દેવુબેન, ખાસ તો તમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા 6 વર્ષ માટે. શું કારણ? એક કહી શકાય કે કૌભાંડનો આક્ષેપ લાગ્યો છે. એક સરખા જે આપણા કુટુંબના સભ્યો છે તેઓને ક્વાર્ટર મળ્યા. શું કહેશો? એના માટે હું એટલું જ કહેવા માંગુ છું કે જો ભાઈ, કૌભાંડ તો કરોડો રૂપિયાના કરવાવાળાએ કર્યા છે. અમારીમાં સીધો 6 વર્ષનો સસ્પેન્ડ શા માટે? અમે એવું કઈ કૌભાંડ કર્યું નથી. તો 6 વર્ષની ચૂંટણીઓ કેટલી વર્ષમાં આવી જાય ત્યાં લગી અમે ક્યાંય બીજાને ટાંગ ન લડાવી એવા અમારી માટે એવા આરોપ નાખ્યા. કોને નાખ્યા, કોને તૈયારી કરી, કેવી રીતે કરી, એ હું કઈ જાણતી કોણ છે નથી. હિત શત્રુ? કોણ છે તોય અંદાજો? હિત શત્રુ ભાઈ પ્રેસ મીડિયા વાળા, તમે બધેથી જાણકારી મેળવી અને મેળવો. મેં ક્યારેય પ્રતિક્રિયા આપી નહોતી, ત્યારે એમને સસ્પેન્ડ કર્યા, ત્યારે ક્યારેય 1 મિનિટ, અને મેં ક્યારેય કોઈ પક્ષનું ક્યારેય, મેં એક નાગરિક અને એક કોર્પોરેટર તરીકે કામ કર્યું છે ભાઈ. અને મને એવું લાગ્યું કે આપણે હવે આમાં નથી રહેવું અને કોંગ્રેસમાં જવું છે, તો બધાનો સાથ સહકાર લઈ અને અમે બધાને પૂછી અને પછી એમાં અમે કેસ ધારણ કર્યો. કોંગ્રેસમાં જવાનું કારણ શું? હે, કોંગ્રેસમાં જવાનું કારણ શું? કારણ અમારી માથે આવા ખોટા આરોપ નાખ્યા અને સસ્પેન્ડ કર્યા ખોટી રીતે. આવો સસ્પેન્ડ સાંભળો, મારી એક વાત, સામાન્ય માણસ, એક હું સામાન્ય સ્ત્રી છું. સ્ત્રી માથે આવો આરોપ ખોટી રીતે કેવી રીતે થઈ શકે? એ તો વાત કરો તમે. પ્રેસ મીડિયા વાળા ભાઈઓને બધી ખબર જ હોય છે. તમે દરરોજ આખા રાજકોટના બધું છાપતા હોય અને બધું ખબર જ હોય છે. સૂચિતમાં ઘણા લોકો બાંધકામ કરી જાય છે, તો એની સામે કોઈ પગલાં નહીં, પદ ઉપર છે એટલે એ તો ભાઈ હું એમાં કોઈનું કહેવા નથી માંગતી. હું મારા માટે જ કહું છું કે અમારી માટે આવા આરોપ શા માટે, અને 6 વર્ષ માટે સસ્પેન્ડ શા માટે? એક સંસદની ચૂંટણી વહી ગઈ, પછી એક ધારાસભાની ચૂંટણી હજી કોર્પોરેશનની વહી જાય, ત્યાર પછી ધારાસભ્યની ચૂંટણી પણ વહી જાય, ત્યાં સુધીના અમને સસ્પેન્ડ શા માટે? બદલો લેશો? બદલો લેવા જો અમે તૈયાર જ છીએ અને લેશું હોત અને કરી બતાવશું પણ. ઓકે.